નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું. હું યુવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને આજે જે બનાસકાંઠા જિલ્લા પ્રશાસન દ્વારા જે ડ્રીલનું જે આયોજન કરવામાં આવ્યું છે, આમાં જે સમય છે, જે સમયમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. જે સમય છે, જે સાંજનો સમય 7:45 થી 8:15 સુધી આ મોક ડ્રીલ યોજવામાં આવશે. તેમજ આ દરમિયાન આ સમયગાળા દરમિયાન તમામ લોકોએ લાઇટો બંધ રાખી અને આ મોક ડ્રીલમાં સમર્થન આપવું અને સાથ સહકાર આપવો. તેમજ જે પ્રશાસન દ્વારા કરવામાં આવે છે, જે જાહેર સંદેશ બહાર પાડવામાં આવે છે, એમાં આપણે પૂરેપૂરું સમર્થન આપીએ અને આ મોક ડ્રીલ યોજીએ. ત્યારે મોક ડ્રીલ દરમિયાન તમામ લાઇટો અને તમામ લોકોએ લાઇટો બંધ રાખવી અને સમયમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો. ત્યારે બનાસકાંઠા કલેક્ટર દ્વારા એક ઓડિયો ક્લિપ વાયરલ કરી તેઓના દ્વારા એક મેસેજ વાયરલ કરવામાં આવે છે અને લોકોને સંદેશો આપવામાં આવે છે. ત્યારે બનાસકાંઠા કલેક્ટર દ્વારા ઓડિયો ક્લિપમાં શું કહેવામાં આવે છે, આવો સાંભળીએ આ વિડીયોમાં. હું મિહિર પટેલ, કલેક્ટર બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને નમસ્કાર અને જય હિન્દ. આપણે સૌ જાણીએ છીએ તેમ આજરોજ ઓપરેશન અભ્યાસ અંતર્ગત જે તાજેતરમાં પરિસ્થિતિ સર્જાઈ છે તેની તૈયારીના ભાગરૂપે આપણે સૌ બનાસકાંઠા જિલ્લાવાસીઓ આજરોજ સાંજે 7:45 થી 8:15 એટલે કે 7:45 થી 8:30 સુધી બ્લેકઆઉટનું સંપૂર્ણ પાલન કરીએ તથા આ સમયગાળા દરમિયાન તમામ પ્રકારની લાઇટ બંધ રાખવા માટે, પ્રકાશીય ઉપકરણો બંધ રાખવા માટે હું સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને વિનંતી કરું છું. સાથોસાથ આ મોક ડ્રીલ એ માત્ર સતર્કતા અને પૂર્વ તૈયારીના ભાગરૂપે થવાની છે. તેથી કોઈ પણ બનાસકાંઠા વાસીએ ભય કે ગભરાટ રાખવાની કોઈ જરૂર નથી. સૌને નમસ્કાર અને જય હિન્દ. મિત્રો, આજે સરકાર દ્વારા મોક ડ્રીલ જાહેર કરવામાં આવી છે. સમયમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવ્યો. આજે 7:45 થી 8:45 દરમિયાન સમગ્ર બનાસકાંઠાની અંદર લાઇટો બંધ રાખવામાં આવશે અને જે સરકારે નિર્ણય કર્યો છે એને સૌ આપણે સાથે મળીને આવકારીએ.